આપણે આપણા આત્માને સમજાવવા માટે આ ધારણા બાંધવા માટે ધારણા બાંધો ધર્મની તો નમતે ત્રાજવે આખોમાં હીરલો હાથથી તને આવો રૂડો અવસર નહીં ગણે. ખોઈ બેઠો ખાખમાં માથે ત્રિવિધિ તાપ બળે યાદી વ્યાધિ ઉપાધિ રજા તમાશતા ત્રિવિધિ તાપ બળે એટલે સાંભળી લ્યો તોય ઘણું છે. બુંદી ગાંઠીએ એ તો ચાવે રાખશું, આ સાંભળી લ્યો તો ઘણું. એટલે હું બોલું છું એમ તમે પાછા સમજશો, તમને સંભળાશે પણ સમજાશે નહીં. મને આખો કરી દો ને આ બોલે એને ધ્યાનમાં લ્યો. સાંભળો છો આજે અમુક કોક ગાયર બોલે તો કેમ બધું ભૂલી જાવ ને, ગાયર એક મગજમાં બી તા 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 કરતા ઊભા થઈ જાવ. હવે ગાયરે તમને શું કર્યું ABCD ની કલમ ખીડ્યો ગણપતિ ઘડો ચકલું સતરું એમાંની ગાયર હોય. ગાયર કાઢવા માટે કે આકાશમાંથી ભાષા ઉતરી એ આમાંથી જ બને. ખૂબ ખૂબ હું બોલું છું એટલે આ વાત આમ ધ્યાન રાખો સાંભળો ને, એવા લડાવા નથી કરતો, પણ એ વાતમાં એવો દમ છે. મને એમ છે કે મેં મારી જિંદગીમાં પહેલી વખત એ વાત મારા ગુરુના શ્રી મુખેથી સાંભળી, એટલે મને એમ છે કે વાંકોદર સુધી વાત નહીં આવી હોય એટલે દરિયાને કાંઠે. અહીં તો પૃથ્વી અંદર વહી ગઈ, વળી વરાહ દેવતા ભગવાન નારાયણ વરાહ બનીને પૃથ્વીને અહીંથી આખું ધર્મ લોપાઈ જાય એટલી ભગવાને અવતારની લીલા કરી. માં છકા છવરા બચ્ચા અવતારની લીલા અદ્ભુત છે. બુરા અવતારના ભાગ્યશાળી આપણે એના ખોડામાં એની છાયામાં અહીંયા આપણને જન્મ મળ્યો. કેટલા ભાગ્યશાળી કે આપણી પેઢીઓ આમાં રમતા રમતા ભગવાનના એના આંદોલન એના એના અણુ પરમાણુ ખબર વિનાના આપણને મળે છે. દરિયામાં મુસાફરી કરો એટલે તમને ખબર વિનાના ન જોયા હોય એવા 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 હું બોલું છું એટલે નહીં. આ બોલે છે એમાં જે બોલે છે એ જરાક જુઓ તો ખરા. એક ગુફામાં સામે માં બેઠા છે, એવો ખૂણે માં બેઠા, આ ખૂણે શિવજી બેઠા છે, અને વચમાં ઓલું 100 ભાગનું છે ઝીણું સૂક્ષ્મ સૂક્ષ્મ આકાશ, સૂક્ષ્મ પ્રકાશ, સૂક્ષ્મ પવન, સૂક્ષ્મ પાણી, સૂક્ષ્મ પૃથ્વી, સૂક્ષ્મ પ્રાણ, એ બધાય ભેળા થઈ ગયા તો એક સૂક્ષ્મ એવું ઝીણું 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 તેજ બેની વચ્ચે રાખ્યું અને બે સંકલ્પ કરે સંકલ્પ કરે સંકલ્પ કરે સંકલ્પ કરે છે. આ સૃષ્ટિનો વિસ્તાર વધો, સૃષ્ટિનો વિસ્તાર વધો, સૃષ્ટિનો વિસ્તાર વધો, સૃષ્ટિનો વિસ્તાર વધો, સૃષ્ટિનો વિસ્તાર વધો. ત્રીજી આંખેથી શિવજીએ જોયું કે વધે છે કે નહીં. આજા ત્રીજી આંખે જોયું તો આકાશ વધવા માંડ્યું, પ્રકાશ વધવા માંડ્યો, પવન વધવા માંડ્યો, પાણી વધવા માંડ્યું, પૃથ્વી વધવા માંડ્યા, અને પ્રાણ એ બધાને સાચવીને પકડી રાખીને ગતિ કરે છે. એ વખતે શિવજીએ એ 5 તત્વોને છઠ્ઠા પ્રાણને એને બરાબર ભેળા કરીને જેમ અંગનો મેલ ઉતારીને માએ ગણપતિ બનાવ્યા હતા એમ શિવજીએ આ છને લઈને એમાંથી એક આકૃતિ ઊભી કરી, એનું નામ કાર્તિક સ્વામી છે. 6 મોઢાવાળા કાર્તિકેય. હજી આગળ જાવું હોય તો એ 6 મોઢાની ઓળખાણ કરે.
આકાશાર્યું, પ્રકાશાર્યો, પવનાર્યો, પાણી આર્યું, પૃથ્વી આરઈ અને નાભીમાં નારાયણ સુધી જોડાયેલો પ્રાણ આપણી ભેળો છે. સજનો માતાઓ, મર્યાદા મૂકીને નથી બોલતો. સાધુને સાચવીને બોલું છું. ગુરુના વચનની મર્યાદા પાડતો યાદ કરાવું છું. તમને ઉપદેશ નથી આપતો, કોઈ જ્ઞાન નથી આપતો. મારે કોઈ વાળો વાળી કંઈ એવું કરવું નથી, કોઈ છેલ્લા છેલ્લી એવું કંઈ કરવું નથી. તમારો શું તમારાથી જુદો પડ્યો તો વળી પાછો સમય આજ આવ્યો, તમને મળવા આવ્યો છું. તમને મળવા મારા આત્માને ખબર છે આમાં મારું કોણ છે. હું ઓળખું છું. હું કૂપન કે કાર્ડ કે કાંઈ લઈને નથી આવ્યો કે હું તમે મને ઓળખતા ના હો તો આલ્યો મારું કાર્ડ આપો, એવું કંઈ નથી. આ વચન છે ને એ કાર્ડ છે, એને ઓળખો, વચનને ઓળખો. હાજી, વચનને ઓળખો. ગુરુના વચન હૃદયા મારા, ગુરુના વચન હૃદયા મારા. ખોજત ખોજત પાઓ રે વીરા, ખોજત ખોજત પાઓ રે વીરા. ગુરુના વચન હૃદયા મારા, ગુરુના વચન હૃદયા રાખો. ખોજત ખોજત પાઓ રે વીરા, ખોજત ખોજત પાઓ રે વીરા. એ ફિલ્ડિંગ ભરતા ભરતા બોલિંગ શીખી જાઓ. બોલ પકડતા પકડતા પછી બોલ ફેંકતા શીખી જાઓ. બેસ્ટ મેન સુધી પહોંચતા શીખી જાઓ. અને બેસ્ટ બેટ વાળો જે ફટકો મારે એ બોલ દડતો 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 જાય તો સમજવાનું આ સંસારીનો બોલ છે. કાલ લઈ જાય તને ના પાડીને કે ભાઈ આવતો નહીં, ભાઈ એ સંસારીનો બોલ છે. પણ એક બેસ્ટમેન બોલને બેટ મારે અને બોલ આકાશમાં ચડી જાય, અધરો અધર ખેંચ કરી લે ને, એ સદગુરુનો બોલ છે. સદગુરુ અધરો અધર ખેંચ કરી લે, જમીને પડવા ન દે. કહે રે ડુંગર પૂરી સુણો આત્મ જ્ઞાની, કહે રે ડુંગર પૂરી સુનો આત્મ જ્ઞાની. કહે રે ડુંગર પૂરી સુણો બ્રહ્મ જ્ઞાની. કહે રે ડુંગર પૂરી સુનો બ્રહ્મ જ્ઞાની. પ્રેમ જ્યોતિ પ્રગટાઓ રે વીરા, પ્રેમ જ્યોતિ પ્રગટાવો રે વીરા. વચન હૃદયા મારા, ગુરુના વચન હૃદયા મારા.
પેલા પેલા જ્યોતિ શિવ શંકર ઘેર જન્મ્યા પેલા પેલા જતી શિવ શંકર ઘેરે જન્મ્યા જતિ કાર્તિક નામ ધરાયા રે જતિ કાર્તિક નામ ધરાયા રે 12 વર્ષ જણે ઉર્ધ્વ તપ કીધા 12 વર્ષ જેણે ઉર્ધ્વ તપ કીધા શિવજીએ જોગ બતાયા રે શિવજીએ જોગ બતાયા રે શિવજીએ જોગ બતાયા રે શિવજીએ જોગ બતાયા રે આજે અમારે ઘેર સંતો પધાર્યા આજે અમારે ઘેરે સંતો પધાર્યા જતી સતી દર્શન પાયા રે જતી સતી દર્શન આયા રે દર્શન પાયા ને ધણી વધાવ્યા દર્શન પાયા ને ધણીને વધાવ્યા દર્શન કરતા નિર્મળ ભઈ આયા રે દર્શન કરતા નિર્મળ ભઈ આયા રે આજ અમારે ઘેર સંતો પધાર્યા આજ અમારે ઘેરે સંતો પધાર્યા ભગવાન કાર્તિકેય ખબર નહીં જે હેતુ માટે પધાર્યા છે તાડકાસુર કહે કે શિવના પુત્રથી મરું બીજા કોઈ ઈચ્છી નહીં એ હેતુ અને એ હેતુ યુગનો ધર્મ સાચવવા માટે શિવજીએ કાર્તિકેય દ્વારા ધર્મની રક્ષા કરવા માટે એવા તો ઘણા બધા આવરણો જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે માધ્યમ તો તપ જ બન્યું છે રાક્ષસો તપ કર્યા પછી જે કઈ સિદ્ધિઓ મળે એમાં પોતાની સુરક્ષા અને પોતે જે રીતે જીવવા માંગે એમાં કોઈ આવરણ ન આવે એ રાક્ષસો બધા હું કહું એમ મેં કીધું ભયંકર જુલમ ભયંકર અત્યાચાર પ્રજાને રીબાવાને બદલે પ્રજાનો નાશ કરી દેવા માટે અટકે નહીં આવા કઠોર એવા રાક્ષસો આપણી હારે હાલે આવે છે અથવા તો એ લોકો એમ સમજતા હશે કે આ દેવ બધા અમૃત પી ને મરતા નથી અને એ આપણી હારે હાલે આવે છે જેમ હોય તેમ પણ દિવસ અને રાત બનાવવા પડ્યા
દિવસ અને રાત બનાવવા પડ્યા, પિતા ને માં બનાવવા પડ્યા. જીવન જ્ઞાન તડકો છાયો બનાવવા પડ્યા. જે જે કઈ રચના છે એમાં આપણે તો આટો દેવા આવ્યા છે એટલે એટલી વાત કરી. આટો ખાવા નથી આવ્યા. આટો ઘઉં બાજરો જુવાર એ આટો એટલે લોટ, એને અંદર ભરડી ભરડી ચક્કીમાં એનો લોટ કરીને આટો ખાવા નથી આવ્યા. કેટલો ખાવો આટો? આટો એ દેવા આવ્યા છીએ. સાંભળો ને માતાઓ, સજ્જનો, ભાઈઓ, બહેનો, આટો દેવા આવ્યા છીએ. દેને કો ટુકડા ભલા ને લેને કો હરિનામ. આટો દેવા. શિવજીના વિવાહ હેતુસર નીકળ્યા. મર્યાદા પુરુષોત્તમ રામજીને તો ખબર જ નહોતી કે કોઈ વિવાહના હેતુથી મને અહીંથી વિશ્વામિત્ર ગુરુ સાથે મારા ગુરુ વશિષ્ઠ બાપજી મોકલે છે. એને તો ખ્યાલ જ નહોતો. એ કોઈ લગ્ન કરવા માટે દશરથ રાજા પાસે વિશ્વામિત્ર ગુરુ માંગવા નહોતા આવ્યા, કારણ લગ્ન કરીને હું લઈ આવીશ. ના, મારા યજ્ઞની રક્ષા માટે, યજ્ઞની રક્ષા માટે, યજ્ઞ દ્વારા તમને પ્રાપ્ત થયા છે, યજ્ઞની રક્ષા માટે તમારે આપવા જોઈએ. એ તમારો ધર્મ છે. હે રાજા, અમને ઋષિઓને, મુનિઓને, સાધુઓને, સંતોને રાજધર્મ એ ક્યાં છે, શું કરે છે, એને કેટલી વ્યવસ્થા ઘટે છે, કેટલા પરમાર્થ માટે એ કેટલા પ્રયાસો કરે છે, રાજધર્મ એને જઈને પૂછવું ઘટે. યોગ્ય માર્ગદર્શન એ તપબલ વાળા ઋષિઓ પાસેથી લેવું ઘટે. રામ ભગવાન એમ જ યજ્ઞની રક્ષા માટે જાય છે. તો તમને મને એમ થાય કે વાલ્મીક વિશ્વામિત્ર ઋષિજી પોતાના યજ્ઞની રક્ષા ન કરી શકે? અરે ભલા, વિશ્વામિત્ર યજ્ઞની રક્ષા સારી રીતે કરી શકે એવા હતા, પરંતુ યજ્ઞની રક્ષા કરવા માટે રાક્ષસો સામે, એ રાક્ષસોને એનો વિધ્વંસ કરવા, એને ત્યાંથી ભગાડવા માટે વિશ્વામિત્ર બાપજીને ક્રોધ કરવો પડે. ને ક્રોધ કરીને પોતાની શક્તિઓ રાક્ષસો તરફ એનો નાશ કરવા ફેંકે. ક્રોધ કરે તો એનો યજ્ઞ નાશ, યજ્ઞનું ફળ નાશ પામે. ક્રોધ તો થાય નહીં. યજ્ઞ કરતા કરતા આ કાર્ય છે, આને યજ્ઞ કહે છે. આ એક જ્ઞાન યજ્ઞ છે. આમાં યજ્ઞના આયોજક ભાઈઓએ ગુસ્સો ન કરાય. કોઈ આવીને જેમ તેમ બોલી જાય ને તો એને હાથ જોડીને કહેવાય કે ભલે ભલે ભલે, અમને તમે યાદ કરાવવા આવ્યા, અમે ક્યાંક ભૂલી ગયા, એટલે તમારા બે દીકરાઓને માંગવા આવ્યો છું. મહારાજ, વશિષ્ઠ બાપજીની આજ્ઞા અનુસરીને રામ ભગવાન અને લક્ષ્મણજી બંને વિશ્વામિત્ર ગુરુની સાથે પછી ત્યાંથી એ યજ્ઞ કાર્ય સંપન્ન કરી યજ્ઞનું ફળ ગુરુજી એટલા અપ્રસન્નતાથી લઈ અને એ બંને રાજકુમારોને લઈ જનક મહારાજને ત્યાં સ્વયંવરમાં ગયા છે. ત્યાં પણ ભગવાન રામજીના મર્યાદા પુરુષોત્તમના થવા જોઈએ એવી રીતે સંસ્કાર થયા. પછી કૃષ્ણ ભગવાનના વિવાહ. કૃષ્ણ તો પૂર્ણ પ્રેમ સ્વરૂપ ભગવાન કૃષ્ણનું શરીર નથી, એનું વર્ણન કરીને તમને મને આપણને સમજાવવા માટે એના જે ચિત્રો આપણને જોવા મળે છે એ બધા એ ચિત્રો છે. એ તો સ્વયં પ્રેમ પુરુષ છે. પ્રાણી માત્રનો હું છું અને પ્રાણી માત્ર મારા છે. હું બધાનો છું, બધા મારા છે. જેમ કામ શરીરમાં વ્યાપે છે એમ જ કૃષ્ણ ભગવાનનો પ્રેમ આપણા મનચિત્તમાં વ્યાપી જાય. શરીરમાં જેમ કામ ખબર વિનાનો વ્યાપે
એમ જ પરમાત્મા એવો પ્રેમ આપણને કરે, એવો પ્રેમ આપણને ચારે બાજુથી. અરે ક્યારેક તમે એક સૂકી રોટલી ગાય માતાને આપી એને ખાલી એના માથા ઉપર કે એના કાનને હાથ ફેરવો, થોડી જ વારમાં એ ગાય પોતાના વાછરડાને યાદ કરી અને એની જીભ વાત્સલ્યતાવાળી જીભ આપણા શરીરમાં ફેરવવા માંડે ત્યારે તમને અનુભવ થાય કે કોણ છે? મારી માં છે. સબરીજીના હેઠા બોર ખાતા ખાતા રામ ને લક્ષ્મણજીને અભાવો થયો કે આના મોઢામાં લાડુ ચાલ્યું જાય અને આના બોર તમે આ ભીલની દીકરી ભીલની આ સબરી એના બોર લાડુ તો જુઓ. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ હસતા હસતા કરી લક્ષ્મણ એ જોતો ખરો આ સબરી નથી, આમ તો જો એની અંદર આપણી માં કૌશલ્યા બેઠી. જોતો કૌશલ્યા સબરીજીની અંદર દેખાણા તને લક્ષ્મણજી નીચું મોં કરી ગયા. કરે પ્રભુ આ તમારી લીલા છે. હા લક્ષ્મણ, અને એના ગુરુના વચનમાં એટલો વિશ્વાસ છે, અડગ વિશ્વાસ છે કે સબરી મર્યાદા પુરુષોત્તમ એક દિવસ અહીંયા લીલા વિહાર કરતા કરતા આ ઝૂંપડીમાં મેં તપ કર્યું, મેં ભજન કર્યું. આ ઝૂંપડીમાં મેં એકાગ્રતાથી પરમાત્માને આરાધન કર્યું છે. મને પાકો ભરોસો છે ભગવાન અવતારની લીલા કરવા આવશે એટલે અહીંયા સુધી ચોક્કસ આવશે. દીકરી સબરી આ ઝૂંપડી છોડીશ નહીં, અહીંયા જ રહેશે. એ ભગવાન તને અહીંયા મળશે. સમય પાક્યો, સમયની એક સાધના છે, સમયની સાધના છે. સમય પાક્યો, સબરીની આંખો અધીરી થઈ. હવે સબરીને એક જ વાત મગજમાં સ્થિર થઈ કે મારા ગુરુ રામ બનીને આવશે, મારા ગુરુ રામ બનીને આવશે, ભગવાન આવશે. એ બધું મગજમાંથી નીકળી ગયું. મારા ગુરુ રામ બનીને આવશે, મારા ગુરુ રામ બનીને આવશે. આ જ્યારે ભૂમિકા એની બની સબરીજીની. સબરી હતા ને કાશીના મહારાણી હતા, કાશીના મહારાણી હતા. એને ભગવાન કાશી વિશ્વનાથને પ્રાર્થના કરી હતી, બેનો એ ભાકોદર ગામના નગરવાસીઓ, બેનો દીકરીઓ, કાશીના મહારાણી હતા. એને વિશ્વનાથ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આ ચાર દિવાલો વચ્ચે રીબાઈને ક્યાં સુધી રહું? ભગવાન મને એક જન્મ પ્રકૃતિનો આપો, મને અરણ્યમાં, જંગલમાં, વનમાં એક જન્મ આપો. હું પશુ પંખીની સેવા કરીશ, જીવ જંતુઓની સેવા કરીશ. પ્રકૃતિને ખોડે પરમાત્મા હું તમને યાદ કર્યા કરીશ. મને એક જન્મ જંગલમાં આપો. સમય પાક્યો તો સબરીજીને ભીલ સમાજમાં શિવરી એવું નામાભિધાન કર્યું ને એને જન્મ લીધો. સબરીજી મહારાણીના શરીરમાં હતા ત્યારે એને ખબર હતી કે હું કાશીની મહારાણી છું, પણ સબરી બન્યા પછી પાછી એને ખબર નથી કે હું કાશીની મહારાણી અહીંયા સબરી થઈને આવીશ. તમને બધાને ખબર છે કે આપણે ગામમાં કથા છે તો બેદી આપણે જવું છે, એટલે બાપુ નથી, આપણે સંજય બાપુ, શૈલેષ બાપુ અને ગામના બધા અમારા કાકા છે, અમારા બાપા છે, અમારા એટલે બધા એટલા બધા રાજી થઈને હાથમ આઠમ કરવા આવ્યા હોય ને એમ બધા કથામાં આવ્યા. અને અહીં પણ આ લોકો સગવડ એવી રાખી છે, તકિયા તો વધી પડે છે. તકિયા અહીં બે મૂકો ને તો એટલા તો તકિયા છે. કથાને તકિયાને મેળ જ ન ખાય. તકિયો રાખવો તો બપોરે હરિહર કરીને તકિયો જોઈએ, કથામાં તકિયો શું કરો? સબરીજી
એને એના જંગલના વનસ્પતિના અને ઈશ્વરી તત્વોથી મળેલા પોષણ એ એને લાગુ પડે છે. સબરી પોતાની ભૂમિકા છોડી નથી શકતા, કારણ કે પૂર્વનું જમા પડેલું સબરીની અંદર, આગલા જન્મનું જમા પડેલું તમે બધા એ જ છો. કંઈક આગલા જન્મનું તમારી પેઢીઓનું જમા પડેલ હશે, નગર એ કથા સુધી ન આવી શકાય, બધે જવાય. અમારે એ બાજુ તો બાયું પાને રમે, જુગાર રમે, ઓલા ગંજી પેતે રમે. એ કથામાં તો કે કથામાં હું એ તો ઓલું જેમ હોય એવું, પણ બધા એવા છે ભાગ્યશાળી આવ્યા છે, કમાઈ વાળા આવ્યા છે, આગલી પેઢીનો વહીવટ ચોખ્ખો કરીને આવ્યા છે. સબરી પણ એવી રીતે આવ્યા છે. સબરીના નાની ઉંમરે લગ્ન લેવાનો એના સમાજ પ્રમાણે, એના રીત રિવાજો પ્રમાણે, એટલે સબરી બહુ ઉંમર લાયક નથી થયા. જે આપણે લગ્નના બંધારણની ઉંમર કહીએ છીએ, સબરીજીને યોગ્ય ઘર ગોતી અને એનું વિશાળ સગાઈ સંબંધ એવું બધું કર્યું છે. આજે સબરીને એની માએ કીધું કે તું આ એક બાજુ આ ખૂણે બેસજે, અહીંયા થાપના છે. એટલે અહીંયા ગણપતિની સ્થાપના પાસે સબરીને બેસાડ્યા છે. પાછળ વાડામાં ઘેટાન બકરા હતા. એની માં તો બધા આવ્યા ગયા મહેમાનોને સાચવવામાં એમાં લાગી પડ્યા છે. એના કુટુંબના રિશ્તેદાર બધા સૌના કામમાં લાગ્યા. સબરી વિચાર કરે કે આ બિચારા સવારના બાંધ્યા બા બે આ કર્યા કરે છે કે એને ખાવાનું તો કઈ નથી, લઈને પાણી તો પાવું. સબરી એ ઘેટા બકરાઓને પાણી પાવા ગઈ. એમાં એની માની નજર તો ન્યા જ હતી કે ક્યાં ગઈ સબરી, જલ્દી જલ્દી આવે ને જોવે તો વાડામાં ઘેટા બકરાને પાણી પાય છે. એની માએ જઈને એનું કાન પકડ્યો. અરે અક્કલ વિનાની, અને પાણી પાઈને શું કરે, અને પાણી પાઈને શું કરે? અરે માએ ને કઈ ખાવાનું તો નથી દેતી, પણ એને પાણી તો પાવા દે. સબરીને ખબર પડવા માંડી કે મેં આગલા જન્મમાં કાશીની મહારાણી વખતે જંગલમાં જન્મ માગ્યો હતો. આ નિરાધાર પશુ પંખી જીવ જંતુઓ વનસ્પતિ, હા ઝાડ પાન, આ બધાની સેવા કરવા પ્રકૃતિની ખોળે મેં જન્મ માગ્યો હતો, એટલે એમાં એને પાણી તુપાવા દે. સબરીની માએ કીધું કે દીકરી તારામાં અકલ નથી, આને પાણી પાઈને શું કરીશ? તારી જે જાન આવે છે એ બધાનું આ શાકભાજી છે. ત્યારે સબરીનો સૂતેલો અંદર જે આત્મા હતો એ જાગ્યો. સમય આવે ને જાગે, આત્મા જાગ્યો. અરે હું તો આની સેવા કરવા આવી છું, ને બદલે મારા માટે આ બધાને. અરે રે, સબરી માટીનો એક લોટકો લઈ બધાની વચ્ચેથી નીકળ્યા. એટલે કોઈ કઈ પૂછે નહીં, ભાઈ માટેનો લોટકો લઈને જંગલ જાય છે. સબરી નદી બાજુ ગયા ને લોટકાનો કર્યો ઘા. ધીમે રહીને ઊભી નદીએ હાલતા થઈ ગયા. એક બખોલ આવી, એમાં જઈને બીજી બખોલમાં, એમ કરતા ત્રીજી ગુફામાં શાંતિથી બેસી ગયા. રાત પડીને ભાગ્યા. દિવસ આવે તો વળી ક્યાંક સંતાઈ જાય. એમ કરતા કરતા એક ઠેકાણે ચારે બાજુ ઝૂંપડા, ભાગવાની જગ્યા ન મળી. સબરીને એમ થયું કે શમશાન બાજુ વહી જાવ, ત્યાં માણસો ઓછા આવે. શમશાનમાં એક મરેલો ઊંટ હતો, માલ એનું ખોખું ખાલી હતું. સબરી ધીરેથી મરેલા ઊંટની અંદર બેસી ગયા. સાંજ પડી, સબરી નીકળ્યા, અને પછી એવા તો ભાગ્યા છે
એને સવાર પડી તા તો માતંગ બાપાના આશ્રમે પહોંચી ગયા. વાહ ગુરુદેવ. થોડુંક આપણે હાલીએ પછી એ 2 ડગલા હાલીને આપણો હાથ પકડી લે છે. પડવા નથી દેતા, આપણે હાલવું પડે. તમે એને 5 વખત યાદ કરો ને તો એ તમને 10 વખત યાદ કરતા. ગુરુજીને 10 વખત યાદ કરો તો એ તમને 50 વખત યાદ કરતા હોય. કભી તક નહીં આયા.